વસઈમાં અનુપમ પ્રાથમિક શાળા 2ના રિનોવેશન દરમિયાન રૂમ ધરાશાયી. વાલીઓમાં તીવ્ર આક્રોશ. વિદ્યાર્થીઓને 1 કિલોમીટર દૂર ભણવા મજબૂર. વસઈ વિસ્તારની અનુપમ શાળામાં 2 ચાલી રહેલા રિનોવેશન કામ દરમિયાન અચાનક એક રૂમનું માળખું ધરાશાયી થઈ ગયું છે. આ ઘટનાએ વાલીઓમાં ભારે આક્રોશ ફેલાવ્યો છે. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ રિનોવેશનમાં બેદરકારીને કારણે શાળા વહીવટીતંત્રે વિદ્યાર્થીઓને તાત્કાલિક અસ્થાયી વ્યવસ્થા હેઠળ શાળાથી લગભગ 1 કિલોમીટર દૂરની અન્ય જગ્યાએ ખસેડ્યા છે. વાલીઓની ફરિયાદ છે કે આ અસ્થાયી વ્યવસ્થા બાળકોની સુરક્ષા માટે જોખમી છે. વસઈમાં આવારા ગાયો, આખલા અને કૂતરાઓનો ત્રાસ વધી રહ્યો છે, જેના કારણે બાળકોને દૂર જતા આવતા સમયે ડરનું વાતાવરણ સર્જાયું છે. અનેક વાલીઓએ જણાવ્યું કે આનાથી બાળકોના અભ્યાસ પર પણ અસર પડી રહી છે અને તેમની સુરક્ષા પણ જોખમમાં છે. આ ઘટના બાદ વાલીઓએ શાળા સમક્ષ ધરણા અને પ્રદર્શન કર્યું છે. તેઓ માંગ કરી રહ્યા છે કે રિનોવેશન કામની ગુણવત્તા અને બેદરકારીની તપાસ થાય. વિદ્યાર્થીઓને તાત્કાલિક મૂળ શાળામાં પરત મૂકવામાં આવે અથવા સુરક્ષિત વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે. વિસ્તારમાં આવારા પ્રાણીઓના ત્રાસને રોકવા તાત્કાલિક પગલાં લેવામાં આવે. જો તાત્કાલિક કાર્યવાહી નહીં કરવામાં આવે તો વાલીઓ ભૂખ હડતાલ પર બેસવાની ચેતવણી આપી છે. એચબીએન ટીવી ન્યૂઝના પ્રતિનિધિએ શાળા વહીવટીતંત્રનો સંપર્ક કર્યો હતો, પરંતુ હજુ કોઈ અધિકૃત જવાબ મળ્યો નથી. વધુ અપડેટ્સ માટે એચબીએન ટીવી ન્યૂઝ સાથે જોડાયેલા રહો. બાળકોનું ભવિષ્ય અને સુરક્ષા સુરક્ષિત રાખવા તાત્કાલિક પગલાં જરૂરી છે. એચબીએન ટીવી ન્યૂઝ રમેશ સત્યની સાથે. શું નામ તમારું? ઠાકોર રોશનીબેન મુકેશકુમાર. અને શું તકલીફ છે તમારા અમારી સ્કૂલમાં અમારી સ્કૂલમાં પહેલા અમને એમ કહેવામાં આવ્યું હતું કે 4 મહિના છોકરાને મોકલો, 4-5 મહિના એમ કે આપણા સ્કૂલનું કામ ચાલુ કરાવીએ. પછી અમે અહીંથી બધાએ મંજૂરી આપી, વાલીઓએ ત્યાં મૂક્યો, બરાબર. પછી ત્યાંથી હવે અમે રોજ ધક્કા ખાઈએ, કોઈ પ્રશાસનનો જવાબ આવતો નહીં. તમને પેલી સ્કૂલમાં શું તકલીફ છે? અમારી પેલી સ્કૂલમાં એ તકલીફ, એક તો તળાવ આવે, બીજું ગાય કૂતરા છોકરાને કંઈ આ ના થાય તો એની જવાબદારી શું? કોઈ સાહેબો કે કોઈ પ્રશાસન જવાબદારી લેવા તૈયાર નહીં. પછી અમારા છોકરાની જવાબદારી શું? એટલે અમે પછી વાલીઓએ નક્કી કર્યું કે આપણે હવે છોકરો મોકલવાનો જ બંધ કરી દો. આરી સ્કૂલમાં ગેટ ખોલી આપો ને અહીંયા અંદર જ બેહારો. સાહેબોનું કહે એમ થાય કે આ માલિકીની જગ્યા પડે એવી, બરાબર. અમે એમ કહી અમારી માલિકીમાં નહીં બેહારો, તમે તારી ગ્રાઉન્ડ ઉપર બેહારો, અમારો છોકરો ભણવા તૈયાર, બાકી દૂર મોકલવા તૈયાર નહીં.